રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાને કારણે નિધન થયું છે। સાંસદ કિરીટ સોલંકીએ નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને અભય ભારદ્વાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું। જો આજે વાત કરવામાં આવે તો અભય ભારદ્વાજ છે, તેઓ પણ કોરોના સામેની જંગ હાર્યા છે। ત્યારે સીધી જ રીતે મારી સાથે કિરીટ સોલંકી સાંસદ છે તે જોડાયા છે, તેઓની સાથે જ સીધી જ વાત કરીશું। કિરીટભાઈ, જે અભય ભારદ્વાજ છે તેઓ જંગ હાર્યા છે, શું કહેશો? ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ વરિષ્ઠ નેતા શ્રી અભયભાઈ ભારદ્વાજનું આજે જ કોરોના થકી એમનું દુઃખદ અવસાનના સમાચાર જાણ્યા છે। ખરેખર ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને આપે કહ્યું એ પ્રમાણે તેઓ હમણાં જ રાજ્યસભામાંથી ચૂંટાયેલા હતા અને એમને કોરોના થયા ત્યારે અહીંથી એમને ચેન્નાઈ શિફ્ટ કરવામાં આવ્યા હતા। એવા સમાચાર મળ્યા હતા કે રિકવરિંગ સ્ટેજ ઉપર છે, પરંતુ આજે જે દુઃખદ સમાચાર આવ્યા અને આપે કહ્યું એ પ્રમાણે તાજેતરમાં થોડાક જ સમય પહેલાં ગુજરાતના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદ પટેલજીનું પણ દુઃખદ નિધન થયું છે। કોરોનામાંથી બે રાજ્યસભાના ગુજરાતના સાંસદોના જે નિધન થયા છે, ખૂબ જ દુઃખની વાત છે। હું આપના ચેનલ મારફતે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમના પવિત્ર આત્માને શાંતિ આપે અને હું પણ એમને હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું ને એમના પરિવારજનો ઉપર જે આફત આવી છે, આફતમાં દુઃખ સહન કરવાની પરિવારજનોને શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું। ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાતની જનતાને શું મેસેજ રહેશે, કારણ કે એક સ્ટેજ આવ્યો છે હવે કોરોનાના કાળની અંદર, આપ પણ એક ડૉક્ટર રહી ચૂક્યા છો, શું સંદેશો રહેશે, શું મેસેજ રહેશે? મને લાગે છે કે કોરોનાનો મેસેજ એ છે કે કોરોનાની હજુ સુધી કોઈ સ્પષ્ટ દવા હજુ શોધાઈ નથી। કોરોના માટે વેક્સિનેશન પણ હજુ સુધી એના જે રિસર્ચના સ્ટેજમાં છે। ત્યારે કોરોનાથી આપણે બચવા માટે આપણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ। માસ્ક જ અત્યારે વેક્સિન છે અને 2 ગજ કી દૂરી રાખવી જોઈએ, હાથ સાબુથી ધોવા જોઈએ, ક્રાઉડમાં કે ટોળે વળીને ના જવું જોઈએ। મને લાગે છે કે કોરોનાથી બચવા માટેનું પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ જે એનો એક એફર્ટ છે અને ત્યારે કોરોનાના જે કોમ્પ્લિકેશન છે અને ખાસ કરીને જે ફેફસાના કોમ્પ્લિકેશન થાય છે, ફેફસામાં જે વાયરલ ન્યુમોનાઇટિસ થાય છે અને એનાથી ફાઇબ્રોસિસ થાય છે, એટલે ફેફસા જે શ્વાસોશ્વાસની જે એની હોય એ ક્રિયા કરી શકતા નથી, એક સોલિડ માસ બની જાય છે ફેફસા। મને લાગે છે કે ફેફસાનું જ્યારે ઇન્વોલ્વમેન્ટ થાય છે ત્યારે વ્યક્તિ બચી શકતા નથી, મોડા વહેલા ગમે ત્યારે પણ એના સકંજામાં આવતા હોય છે। ત્યારે હું સર્વ નગરજનોને, સમગ્ર પ્રજાજનોને હું વિનંતી કરું છું કે કોરોનાથી ભયભીત થવાની જરૂર નથી, પરંતુ કોરોનાથી સાચવો, કોરોનાના નિયમોનું, સરકારના નિયમોનું પાલન કરો, 2 ગજ કી દૂરી રાખો, માસ્ક અવશ્યપણે પહેરો અને જરૂર પડે તો જ બહાર જાઓ, હાથ સાબુથી વારંવાર ધોવો। મને લાગે છે કે આટલું કરીએ તો જો આપણે આપણા ઘરમાંથી બહાર નથી જતા તો કોરોના આપણને કોઈ દિવસ અહીંયા આવીને આપણા ડોર ઉપર નોક કરવાનો નથી। એટલે કોરોનાથી બચવા માટે આ જે નિયમોનું છે એનું પાલન કરવું જોઈએ। વેક્સિન આવે ત્યારે જુદી વાત છે, પરંતુ અત્યારે તો આ નિયમો થકી જ આપણે બચી શકીએ એમ છે। કોરોનાને હળવાશથી લેવા જેવો નથી। એટ ધ સેમ ટાઈમ કોરોનાથી ભયભીત પણ થવાની જરૂર નથી। તો ચોક્કસથી જે રીતે કોરોનાની કાળની અંદર સરકારી ગાઈડલાઈન છે તેનું નિયત પાલન કરવાનું રાજ્યસભાના સાંસદ કિરીટ સોલંકી છે તેઓએ પણ જણાવ્યું હતું। ત્યારે ચીર વિદાય લીધેલી બંને જે આ નેતાઓ છે તેઓને પણ સુભીની શ્રદ્ધાંજલિ છે તે સાંસદ કિરીટ સોલંકી આપી હતી। કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ।